દેવભૂમિ દ્વારકામાં આવેલ જગત મંદિરમાં દ્વારકાધીશના દર્શને દરરોજ મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. કરોડો લોકોની આસ્થાની સાગર સમાન દ્વારકાધીશ મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ એવા હોય છે જે પગપાળા અને પેટ પલાન યાત્રાઓ કરતા હોય છે. આવો જ એક સંઘ વાવ થરાદ પંથકથી પગપાળા દ્વારકાધીશના દર્શને જઈ રહ્યો છે, જે હાલ જામનગર પહોંચ્યો છે. જય દ્વારકાધીશ. મારું નામ વિનોદભાઈ પટેલ. અમે લાખણીથી દ્વારકા ચાલતા જઈએ છીએ. આજે અમને 7 દિવસ થયા છે, હજુ 3 દિવસ થશે. રસ્તાની અંદર ચાલવામાં બહુ મજા આવે છે, કોઈ તકલીફ રહેતી નથી. સેવા કરવાવાળા પણ બહુ છે, બહુ જ સેવા મળી રહે છે. શ્રદ્ધાથી જઈએ છીએ, દર વર્ષે જઈએ છીએ અને મને 4 વર્ષ જેવું થયું છે. 4 વર્ષથી અમે ચાલીએ જ છીએ. આ ફેરે 8 જણાનો અમારો સંઘ છે. કોઈ વાર 5 જણ હોય છે, કોઈ વાર 7 જણ હોય છે, કોઈ વાર 8 જણ હોય છે, 15 જણ પણ હોઈએ છીએ. અમારી સાથે ડાલાની એક વ્યવસ્થા છે ગાડીની, એમાં 2 રસોઈયા પણ છે અને એ લોકો અમારી સેવા પણ સારી કરે છે. અમે ધૂમધામથી મજાથી જઈએ છીએ. નાવાની બીજી બધી જ વ્યવસ્થા અંદર મળી રહે છે. ગામના લોકો જે જોવે તે જય દ્વારકાધીશ કરે છે અને બહુ મજા આવે છે. એટલે તો દર વર્ષે અમે ચાલીએ છીએ. ભગવાનની અમારા ઉપર બહુ કૃપા છે. એનું નામ લઈએ તો પણ બહુ મજા આવે છે અને બહુ જ સારી રીતે જઈએ છીએ. વિચાર તો અમારા વડવાઓ દાદાઓ જતા હતા અને મારા ફાધર પણ બહુ વર્ષથી જાય છે અને જોઈએ એટલે એ લોકો જાય છે, એમની હાથે નવા 2 જણ 3 જણ એવા ઉમેરાતા જાય છે, એટલે સંઘ વધતો જ જાય છે અમારો. વાવ થરાદ પંથકમાંથી ભગવાન દ્વારકાધીશના દર્શન અર્થે પગપાળા જઈ રહેલા 8 લોકોનો સંઘ જામનગર પહોંચ્યો છે અને તેઓ 2-3 દિવસમાં દ્વારકા ખાતે પહોંચશે. માત્ર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાના એકમાત્ર ઉદ્દેશ સાથે આ સંઘ પોતાના ઘરેથી રવાના થયા છે. રહેવા જમવાની વ્યવસ્થા સાથેની એક ગાડી સાથે 8 મિત્રો, જેમાં યુવાનો અને એક વૃદ્ધ પણ છે. અમે લાખણીથી દ્વારકા જઈએ છીએ, પગપાળા જઈએ છીએ અને હું 9મી વાર જાઉં છું અને મને વર્ષો આ ટાઈમ પર જઈએ છીએ અને દ્વારકા ફક્ત 11 દિવસ લાગે છે. પગપાળા અમે જઈએ છીએ, અમારો સંઘ લઈને અમે જઈએ છીએ. અમે સંઘમાં 8 જણ છીએ અને ગાડી સાથે છીએ. માનતા નથી એમના એમ મનોબળથી દ્વારકાના દર્શન કરવા જઈએ છીએ. દર વર્ષે જઈએ છીએ અને આ ટાઈમમાં જઈએ છીએ. જમવાની વ્યવસ્થા પૂરી છે, રસોઈયા છે 2 સંગાથી અને રસ્તામાં સેવા મળી રહે છે, પણ અમે જાતે લઈને નીકળે છે, કોઈની સેવા લેવાની નથી. સંઘના લોકો એવું જણાવી રહ્યા છે કે તેમના ગામના મોટા ભાગના લોકો વર્ષમાં એક વખત દ્વારકાધીશના દર્શને આવે છે. જે લોકો શારીરિક રીતે સક્ષમ છે તેવા લોકો પગપાળા અને જે લોકો સક્ષમ નથી તેવા લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન માટે એક વખત વાહન મારફતે વર્ષમાં જરૂર આવે છે. એટલે એવું પણ કહી શકાય કે એક એવું ગામ જેમાં મોટા ભાગના લોકો વર્ષ દરમિયાન અચૂક દ્વારકાધીશના દર્શન અર્થે આવે છે.